चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहाँ तुम चले गए, कहाँ तुम चले गए। इस दिल को लगा करके जिंदगी से छुड़ा कर दे, कहाँ तुम चले गए। जाते जाते तुमने आवाज़ तो दी होगी, हर वक्त यही है कि उस वक्त कहाँ थे हम, जहाँ तुम चले गए। चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहाँ तुम चले गए। से लिखा है तुम्हारा नाम, ये रिश्ते भर गया, तुम्हें कर ना सके सलाम। हम दिल में रह गए, जल्दी से छुड़ा के कोई संदेश, जाने वो कौन सा देश।
आपसे सीखा है, सिखलाया आपने ही, जीने का तरीका है। अभी और सिखाना था, ऐसे तो न जाना था, कहाँ तुम चले गए। चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश, जहाँ तुम चले गए। ये आपके कर्म ही थे, जो कुछ बन पाया हूँ। मैं जैसा जो भी हूँ, बस आपकी छाया हूँ। ये आपके कर्म ही थे, जो कुछ बन पाया हूँ। मैं जैसा जो भी हूँ, बस आपकी छाया हूँ। मुझे इसका है अभिमान, मुझे मिला आपका नाम, कहाँ तुम चले गए। चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश, जहाँ तुम चले गए। आपके होने का एहसास अभी भी है, लगता है जैसे तुम मेरे पास अभी भी हो। आपके होने का एहसास अभी भी है, लगता है जैसे तुम मेरे पास अभी भी हो। दिल रोता रहता है, ये तेरी समझता है, कि हाँ तुम चले गए। चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश, जहाँ तुम चले गए। जहाँ तुम चले गए, जहाँ तुम चले जय श्री कृष्ण। संतानों,
ક્યારેય પોતાના પિતાને ભૂલી નથી શકતા. પણ આ પ્રકૃતિનો ખેલ જ છે કે એકનો જન્મ અને એકનું મૃત્યુ. જે જન્મ થયો છે એનું મૃત્યુ થવાનું છે. પણ આત્મા અમર છે. એમ ગીતાજીમાં કૃષ્ણજીએ કહ્યું છે કે આત્મા અમર છે, આત્મા કદી મરતી નથી. આ શરીર બળી જાય છે, શરીરને બધી તકલીફો પડે છે, પણ આત્મા અમર રહે છે. એટલે આજે પણ અહીંયા શાહ પરિવારના આ દુઃખની ઘડીમાં એમના પિતાજીની આત્મા અહીંયા જ છે. એમના સંતાનોએ એમના માટે જે આ ભક્તિ ગીતની વ્યવસ્થા કરેલી છે એનાથી એ ખુશ થતા હશે. કેમ કે દરેક પિતા પોતાના સંતાનો જ્યારે સત્કર્મ કરે છે ત્યારે બહુ ખુશ થતા હોય છે. તો સંતાનો તરફથી પિતા માટે એક સારા વિચાર. અમારા સાચા માર્ગદર્શક તરીકે તમે હંમેશા અમારા દિલમાં રહેશો. તમારું જીવન અમારા બધા જ માટે ખૂબ પ્રેરણાદાયી હતું. તમારા ગયા પછી પણ તમારા સારા વિચારોની છાપ આજે પણ અમારામાં અકબંધ રહી છે. એવું કહેવાય કે વડીલ એ ઘરનું અજવાળું હોય છે. અને આજે તમારા દરેક વિચાર અને તમે કરેલ દરેક સારા કર્મ એ અમારા માટે દરેક દિશાએ પ્રકાશ પાથરી રહ્યા છે. તમારું વ્યક્તિત્વ અને તમારી સમજણ હંમેશા અમને કાંઈક સારું કરવાની પ્રેરણા આપશે. તમે હયાત નથી, પરંતુ તમારા વિચાર અને તમારા વર્તન રૂપી આપ હંમેશા અમારી પાસે રહેશો. આપની તરફથી વારસામાં મળેલ સારા સંસ્કાર પિતા તરફથી સંતાનોને બહુ બધું મળતું હોય છે, પણ સંસ્કાર એ તો ધરોહર કહેવાય. કેમ કે એ જ સંસ્કાર એ પોતાના પુત્રોમાં પણ નાખવાના છે. એટલે કહેવાય કે આપના તરફથી વારસામાં મળેલે સારા સંસ્કારો એ હંમેશા અમે યાદ રાખીશું. ને આપે જ્યાં દિશા અમને દર્શી છે, જે શીખવાડેલું છે એ પ્રમાણે અમે જીવન જીવીશું. હવે સદગત આત્માની શાંતિ માટે આપણે યમુનાજીને સ્તુતિ કરીએ કે હે યમુનાજી સદગત આત્માને શાંતિ અર્પે અને એમના પરિવારને શક્તિ અર્પે.
પૂર્વક ઉછળતા શોભી રહ્યા. કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. તરંગરૂપ શ્રી હસ્ત મારે નિરૂપી મોતી તળા કંકણ સરસ શોભી રહ્યા. શ્રી કૃષ્ણને બહુ પ્રિય છે. વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. ગુણથી શોભતા સ્તુતિ દેવ બ્રહ્મા શિવ કરે. ઘનશ્યામ જેવું મેઘ સમ છે સ્વરૂપ સુંદર આપનું. વિશુદ્ધ મથુરાપના સાનિધ્યમાં શોભી રહ્યો સહુ ગોપી વૃંદને ઈચ્છિત ફળ આપી રહ્યો. મમ તોડ સૌ
એવા પ્રભુને પ્રિય મારા હૃદયમાં આવી વસો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. ચરિત્ર છે આપનું, વંદન કરું પ્રેમથી. યમયાતના આવે નહીં માં, આપના પયપાનથી. કદી દુષ્ટ હોઈએ તોય પણ સંતાન છીએ અમે આપના. સ્પર્શે
સુંદર